હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આમંત્રણ અત્યારે ઠેર ઠેર આપવામાં આવી રહ્યું છે। ભરૂચ ખાતે આ યુવા મહોત્સવ ઉજવવામાં આવશે અને એ જ આમંત્રણ અંતર્ગત અંકલેશ્વરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ રેલીનું ફ્લેગ ઓફ મુખ્ય મહેમાન તરીકે પધારેલા પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજી, પૂજ્ય સુચેતન સ્વામીજી, પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા ભરૂચ શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, બીજેપીના મુખ્ય હોદ્દેદારો અલ્પેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચ, મનીષભાઈ પોદ્દાર, રોટરી ક્લબ ઓફ ભરૂચ, કિશનભાઈ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ડૉક્ટર અભિષેકભાઈ દરજી, ડૉક્ટર અભિષેક તાપુરિયા, ડૉક્ટર સૌરભ દશેરા, પ્રવીણભાઈ પટેલ, કાઉન્સિલર અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પ્રમુખ સાથે જ મુક્તાનંદ સ્વામી, શંકરાચાર્ય મઠ સંચાલક અજયશ્રી રાણા, એપીએમસી ચેરમેન જતીનભાઈ ઠક્કર, જેકે ઇન્વેસ્ટમેન્ટના બળદેવભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રકાશભાઈ મોદી એડવોકેટ આ રેલીમાં જોડાયા હતા। ભગવો ઝંડો આપી ફરકાવી અને રેલીની શરૂઆત કરાવી હતી। લગભગ 700 બાઇક, 80 કાર લઈ ઉત્સાહભેર તમામ ભક્તો છે શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા। રેલીમાં ભક્તો દ્વારા બ્લડ ડોનેશન, ક્લીન ભરૂચ, ક્લીન અંકલેશ્વર, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, નશામુક્ત, ડ્રગ્સ મુક્ત ભરૂચ, યોગ ભગાવે રોગ, યુવાન બચે તો દેશ બચે, યુવાન અભ્યાસુ બને, બેટી બચાવો બેટી પઢાઓ, આવા અનેક મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, સાથે બેનર પણ સાથે રાખવામાં આવ્યા। ભરૂચના વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો, સોસાયટીના પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું। આ રેલી શક્તિના સર્કલ, શ્રમણ ચોકડી, નંદેલાવ બ્રિજ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, કોલેજ રોડ, બજરંગ ચોક, ભુલાવ, અલકનંદા સોસાયટી, જાડેશ્વર ગામ, મક્તમપુર અને કસરત થઈ આત્મીય સંસ્કારધામ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી। હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત 4 જાન્યુઆરી 2025ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને 5મી જાન્યુઆરીએ 4 વાગ્યાથી યુવા મહોત્સવની શરૂઆત કરવામાં આવશે।